વિદ્યાર્થી મિત્રો, શ્રેણી 9 સામાજિક વિજ્ઞાન એકમ 15 જળ પરિવાહ. આપણે એ જે જળ પરિવાહ એટલે કે પાણી, નદીઓના પાણીનું ચારે બાજુએ વહેવું, એ જળ પરિવાહ શબ્દ એક નદી એટલે કે એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલિકા માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે. આપણે આપણું ભૂપૃષ્ઠ જોતાની સાથે જ એનો ખ્યાલ આવી શકે. પહેલાં તો ભૂપૃષ્ઠ એટલે શું એ આપણે અગાઉના 2 ચેપ્ટરની અંદર શીખી ગયા હતા. પૃથ્વી પર આવેલ અનિયમિત અને ઉધ્રુવકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. અને એની અંદર આપણે જોયું તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાન પ્રદેશોનો સમાવેશ થઈ શકે છે. હવે એ જે ભૂપૃષ્ઠ અને એમાંથી જે મુખ્ય નદી, એની શાખા નદીઓ એ જુદી જુદી દિશાએથી આવીને જોડાઈ જાય છે અથવા તો એમાં ભળી જતી હોય છે. જેની અંદર આપણે અહીંયા કે એ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર અથવા તો રણ પ્રદેશની અંદર સમાઈ જાય છે. એ રીતે એક નદી તંત્ર દ્વારા એના પ્રવાહ જે તે ક્ષેત્રમાંથી પસાર થાય એને નદી બેસિન કહેવામાં આવે છે. ફરીથી આ નદી બેસિન યાદ રાખજો. નદી બેસિન એટલે કે એક નદી તંત્ર એનો પ્રવાહ જે તે ક્ષેત્રમાંથી પસાર થાય, જે તે વિસ્તારમાંથી પસાર થતો જતો હોય એને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ જગ્યાએ પર્વત, ઉચ્ચ પ્રદેશ કે નદીઓના જળ પરિવાહને એ અલગ કરી શકે છે, જેને આપણે જળ વિભાજક કહીએ છીએ. ફરીથી બંને શબ્દ યાદ રાખજો. સંકલ્પનાની અંદર પૂછાય નદી બેસિન અને જળ વિભાજક. એટલે નદી તંત્ર એનો પ્રવાહ જે તે ક્ષેત્રમાંથી પસાર થાય એને નદી બેસિન કહે. પર્વત, ઉચ્ચ ભૂમિ એ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તેને જળ વિભાજક કહેવામાં આવે છે. આની અંદર આ જે ચિત્ર આપેલું છે એ ચિત્રની અંદર અહીંયા જોજો, પ્રવાહ અ અને પ્રવાહ બ. જળ વિભાજકની અંદર શું કે કોઈ અહીંયા પર્વત, ઉચ્ચ પ્રદેશ આવી જાય એટલે પાણી વિભક્ત થઈ જાય એને આપણે જળ વિભાજક તરીકે ઓળખી શકીએ છીએ, કહી શકીએ છીએ. ત્યારબાદ પ્રવાહ બ, અહીંયા પ્રવાહ અ અને ત્યાર પછીથી પ્રવાહ બ. પ્રવાહ બ એટલે પહેલાં આપણે અહીંયા નદી બેસિન અને જળ વિભાજક. નદી બેસિન એટલે પાછું યાદ રાખો, ફરીથી વારંવાર યાદ રાખતા જજો કે એક નદી તંત્ર જે તે એટલે કે એનો પ્રવાહ જે તે ક્ષેત્રમાંથી પસાર થાય એને નદી બેસિન કહેવામાં આવે છે. આપણે આ અ વિભાગની અંદર જોયું, અહીંયા અ વિભાગની અંદર, અને ત્યાર પછીથી બ વિભાગની અંદર જળ વિભાજક. અહીંયા કોઈ પર્વત કે ઉચ્ચ પ્રદેશ એ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે એને જળ વિભાજક કહેવામાં આવે છે. ત્યાર પછીથી બ્રેકેટ કૌંસમાં આપેલું છે, આટલું જાણવું ગમશે કે વિશ્વની અંદર સૌથી મોટો નદી બેસિન એટલે કે એમેઝોન નદી, આફ્રિકા ખંડ એટલે કે એમેઝોન નદી. અને આપણા ભારત દેશની અંદર સૌથી મોટો નદી બેસિન એટલે કે ગંગા નદી. એ વિશ્વના સંદર્ભમાં જોઈશું તો એમેઝોન નદી, ત્યારબાદ ભારતની અંદર જોઈશું તો ગંગા નદી બેસિન એ સૌથી મોટો છે. એટલે કે વિશ્વ અને ભારત જનરલ નોલેજમાં એ યાદ રાખી લેવાનું. ત્યાર પછીથી આપણો ભારતનો જળ પરિવાહ એટલે કે એ જે પાણી એ એટલે કે પાણી એટલે કે પરિવાહ એ કઈ દિશામાંથી, કઈ નદીમાંથી એટલે કે એ નદીમાં થઈને એ પસાર થઈ શકે છે. એની ભૌગોલિક રચનાને આધારે
એને અલગ અલગ વિભાગોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે એ ભારતની નદીઓને બે વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હવે આપણે એક્ઝેક્ટ યાદ રાખી લેવાનું છે કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત સમજાવો. એ રીતે 2 માર્કનો સવાલ અવારનવાર આવી ગયેલો છે. આપણે 9મા ધોરણમાં અને ત્યાર પછીથી 10મા ધોરણની અંદર એ 11મા પાઠની અંદર આવશે જળ પરિવાહ. તો અહીંયા આ એક્ઝેક્ટ યાદ રાખી લેવાનું. જળ એટલે કે આ હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ એની વચ્ચે બંને વચ્ચેનો તફાવત. આપણા જે પ્રાકૃતિક રચનાની વિશિષ્ટતાને કારણે એને 2 વિભાગ, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત. પહેલાં એ જે હિમાલયની નદીઓનો જળ પ્રવાહ કાયમી, પહેલો પોઈન્ટ કાયમી, 12 માસ જળ પ્રવાહ રહે. ચોમાસામાં વરસાદને લીધે અને ઉનાળામાં જે હિમાલયના શિખરો ઉપરનો બરફ ઓગળતાની સાથે તળેટીના જથ્થામાં વધારો, એટલે કે એ જે તળેટીના જથ્થામાં વધારો થતાં એ નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની મુખ્યત્વે 2 નદીઓ, સિંધુ અને બ્રહ્મપુત્ર. કઈ નદીઓ? સિંધુ અને બ્રહ્મપુત્ર. એ 2 મુખ્ય નદીઓ એ પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે. આપણે બેક સાઈડ પાછો આવશે ત્યારે નકશાની અંદર બતાવું. આ નદીઓ કે જે પર્વતને કાપીને કોતરોનું નિર્માણ કરે, એ નદીઓ એના ઉદ્ભવ સ્થાનેથી નીકળી સમુદ્રને મળતા લાંબો રસ્તો કાપે છે. એટલે કે લાંબી મંજિલ એમણે ખેડવી પડે છે. હવે એ જે આપણે નદીઓ અને એની જે વિભિન્ન અવસ્થાઓ છે એના વિશે પણ જોઈ લેશું. અલગ અલગ અવસ્થાઓ, જેમાં નદીનો સ્ત્રોત, એના ઉપરવાસ, મધ્યસ્થ, વિસર્પ, હેઠવાસ, સરોવર અને નાળ સરોવર આકાર. ત્યાર પછીથી આની અંદર વૃક્ષાકાર રચના, જાળી આકાર રચના, ત્યાર પછીથી આયતાકાર અને કેન્દ્ર ત્યાગી. એના 4 પ્રકાર પડી શકે છે. વૃક્ષાકાર એ પછી જોઈએ આપણે. અહીંયા પહેલાં વૃક્ષાકાર એટલે કે એ જે નદી પરિવાહની જે 3 પ્રણાલિકાઓ છે, એ જે 3 અવસ્થાઓ છે, એ 3 અવસ્થાઓની અંદર આપણે અહીંયા જોયું. ફરીથી જોઈ લેજો. 3 અવસ્થાઓની અંદર આ જે 3 અવસ્થાઓ કે જેમાં સૌથી પહેલાં એ જે ઉપરવાસ, અહીંયા આ ઉપરવાસ, એક મિનિટ, આ ઉપરવાસ, ત્યાર પછીથી અહીંયા મધ્યસ્થ ભાગ, ત્યારબાદ હેઠવાસ. એ રીતે એને 3 અવસ્થામાંથી પસાર થઈ શકે છે. કેટલા અવસ્થામાંથી? 3 અવસ્થામાંથી પસાર થઈ શકે છે. હવે જો એ જે નદી જ્યારે જો પર્વતીય ક્ષેત્રમાંથી વહે છે ને, ત્યારે તીવ્ર ઘસારણ, તીવ્ર એટલે કે ખૂબ ઝડપી ગતિએ વહી શકે છે. એની સાથે પુષ્કળ પ્રમાણમાં માટી, રેતી, કાંપ વહાવી લાવે છે. એ મધ્ય અને હેઠવાસમાં એ નદીઓનો પ્રવાહ ધીમો પડી જાય છે. આપણે અગાઉ જોયું, મધ્ય અને હેઠવાસમાં એનો પ્રવાહ ધીમો પડે, સ્વાભાવિક ભાગ. અને એનો પ્રવાહ જે ધીમો પડતાની સાથે જ એનું અપવહન વિસર્પી, એટલે કે એનું વહન, એનું પાણી જે વહે છે એ વહેવાની પ્રક્રિયા ધીમી પડે. ધીમી પડતાની સાથે જ વિસર્પી એટલે કે સર્પા આકાર જોવા મળે છે. આપણે સાપ તો જોઈએ ને, સાપ કઈ રીતે આમ ગુજરાકાર દોડે, તે જ રીતે અહીંયા એ વિસર્પાકાર એટલે કે વિસર્પી એટલે કે એ સર્પાકાર જોવા મળી શકે છે. એ જે નદીઓના વિસર્પણને કારણે ને પૂરના પ્રભાવથી એ મેદાનોમાં ઘોડાની નાળ
એટલે કે નાળ આકારના સરોવરની રચના કરે છે. આપણે અગાઉ જોયું હતું કે જે નાળ આકારના સરોવરની રચના કરે છે. ફરીથી પાછા નકશાઓ આપણે જોઈશું કે એ પાઠમાંથી કોઈ એક નદી સરોવર એ પૂછાય એટલે આપણે તે રીતે ધ્યાન રાખી લેવાનું છે. તો એ જે મુખ પ્રદેશ આગળ જેમ તેમ એ નદીઓ અનેક શાખાઓ વિભાજિત થઈ શકે છે. અનેક શાખાઓ વિભાજિત થતાની સાથે જ એ ભાગ ત્રિકોણાકાર અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને આપણે ડેલ્ટા કહીએ છીએ. ડેલ્ટા અથવા તો એને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા ડેલ્ટા અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ એ ફરીથી જરા યાદ રાખી લેજો, સંકલ્પની અંદર પૂછાઈ જાય. નદી પર્વતીય ક્ષેત્રમાંથી ખૂબ ઝડપથી ઘસારણ પામે, પોતાના વહેણની સાથે પુષ્કળ પ્રમાણમાં માટી, રેતી, કાંપ ઢસડી લાવે. એ જે અપવહન એટલે કે એ મધ્ય અને હેઠવાશ ભાગની અંદર એનો પ્રવાહ ધીમો પડે. ધીમો પડતાની સાથે એ નદીઓનું અપવહન વિસર્પી એટલે કે એ જે સર્પાકાર, અને એ સર્પાકારને કારણે જ એના પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ આકારના સરોવરો રચાય ને એ મુખ પ્રદેશ આગળ અનેક શાખાઓ વિભાજિત થતાં એ ત્યાં જ બધોય કાંપ ઠાલવે છે. એ ઠાલવતાની સાથે જ કાળક્રમે એટલે કે લાંબા સમય એ વિભાજિત ભાગ એ ત્રિકોણાકારના અતિ ફળદ્રુપ રસાળ મેદાન ભાગની અંદર રૂપાંતર પામે છે, જેને જ આપણે મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો ડેલ્ટા કહીએ છીએ. હવે એ જે દ્વીપકલ્પીય નદીઓ એનો તફાવતના સંદર્ભમાં જોઈશું તો એ મોસમી છે. આપણે પહેલાં જોયું હતું ઉત્તર ભારતની નદીઓ, ત્યાર પછીથી એ જે દક્ષિણ ભારત અથવા તો દ્વીપકલ્પીય નદીઓ એ મોસમી છે. એટલે કે ચોમાસા દરમિયાન વરસાદ વરસે ત્યારે પાણીથી ભરપૂર હોય. શુષ્ક એટલે કે સૂકી ઋતુ દરમિયાન એનો પ્રવાહ ઘટી જાય અથવા તો બંધ પણ થઈ જાય. હિમાલયની નદીઓની સરખામણીમાં એ નદીઓની લંબાઈ ઓછી, નદીઓ અળગી એટલે કે છીછરી. એની પ્રાકૃતિક રચના એના પહાડોના ઢોળાવને કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી એ પૂર્વ તરફ વહી એ બંગાળાની ખાડીને મળે છે. હવે આપણે અગાઉ પણ સમજેલા હતા, અહીંયા જે પશ્ચિમ ઘાટ, અહીંયા આપણે સમજી લઈશું જરા આ રીતે દક્ષિણ ભારત, અને એ દક્ષિણ ભારતની અંદર પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. અહીંયા દ્વીપકલ્પીય નદી, ત્યાર પછી તે આપણે ઉત્તર ભારતની નદીઓ. અહીંયા દ્વીપકલ્પીય નદીઓને એનો મુખ્ય જળ વિભાજક કયો? પશ્ચિમ ઘાટ. તો અહીંયા આ જે પશ્ચિમ ઘાટ અને એ પશ્ચિમ ઘાટ એનો મુખ્ય જળ વિભાજક છે. અને એ જે પશ્ચિમ ઘાટમાંથી નીકળી એની પશ્ચિમ મોટાભાગની નદીઓ એ આજે પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને એ નદીઓ બંગાળાની ખાડી એટલે કે અહીંયાથી નીકળી અને એ મોટા ભાગે બંગાળાની ખાડીની અંદર એના વહેણ ભળી જતા હોય છે. એટલે હવે એની સાથે સાથે આપણે આ પણ ખ્યાલ રાખવાનો છે કે જળ પરિવહનની ગોઠવણી કઈ રીતે થયેલી. તો સૌથી પહેલાં વૃક્ષાકાર એટલે કે વૃક્ષ જેવા આકારની રચના કરેલી હોય છે, જેને આપણે વૃક્ષાકાર કહીએ છીએ. એમાં વૃક્ષા આકાર એટલે કે એ મુખ્ય નદીઓ એની શાખા નદીઓની ગોઠવણી એ જે વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના બને, જેને વૃક્ષાકાર. ત્યાર પછીથી જાળી આકાર, એ જે પર્વતીય પ્રદેશમાંથી નીકળી ઝરણા એ પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે. એની રૂપરચના જાળી આકારની બને, જેને આપણે ખાસ કરીને એવા જે એ હિમાલયના ઢોળાવ ઉપરથી નીકળતા અનેક ઝરણા છે જેને જાળી આકારની રચના કરે છે. ત્યારબાદ આયતાકાર. મુખ્ય નદી શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળે છે. એ જે કાટખૂણે મળતી હોય એ નદીઓને આયતાકાર કહેવામાં આવે છે. અને ખાસ કરીને મોટાભાગે એ ફાટખીણમાંથી વહેતી નદીઓની રૂપરચના ધરાવે છે. દાખલા તરીકે કઈ નદી?
નર્મદા નદી વિકલ્પની અંદર યાદ રાખવાનું છે ફાટખેણ આયતાકાર રચના. ત્યારબાદ કેન્દ્ર ત્યાગી. કેન્દ્ર ત્યાગી પ્રણાલિકા એટલે કે એ પર્વતાકાર રચના એટલે એ જે પર્વતીય વિસ્તારમાંથી એક પર્વતની ચારે બાજુએ ઝરણા નીકળી અને એ રૂપરચના બનાવતા હોય એને આપણે પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખી શકીએ છીએ. ખાસ કરીને એ જે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એ નદીઓ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર વિસ્તારની જે નદીઓ છે આમાં જોજો આપણે પાછું જરા આમાં ચિત્રની અંદર જોઈ લઈશું વૃક્ષ આકાર. એ જે વૃક્ષ આકારની રચના કરે છે અહીંયા જોજો આ વૃક્ષ આકારની રચના કરી શકે છે જેને આપણે વૃક્ષા આકાર તરીકે ઓળખી શકીએ છીએ. અહીંયા આ વૃક્ષ આકાર. ત્યાર પછીથી એ જે જાળી આકારની રચના કર અહીંયા જાળી જેવી રચના થઈ શકેલી છે જેને જાળી આકારની રચના તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આયતા આકાર. આ આયતા આકાર. ત્યાર પછીથી કેન્દ્ર ત્યાગી એટલે કે એ જે કેન્દ્ર ત્યાગી આ અહીંયા કેન્દ્ર ત્યાગી તરીકે ઓળખી શકીએ છીએ. કેન્દ્ર ત્યાગી આપણે જોયું કે એક પર્વતની ચારે બાજુએથી એટલે એક પર્વત હોય અને એની ચારે બાજુએ એ ઝરણા નીકળી જે રૂપરચના ધરાવતા હોય એને પર્વતાકાર અથવા તો કેન્દ્ર ત્યાગી તરીકે ઓળખવામાં આવી શકે છે. અને મોટાભાગે એ ક્યાં જોવા મળી શકે છે? સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જોવા મળી શકે છે. ત્યાર પછીથી આપણે આ જે કેન્દ્ર ત્યાગી પર્વત એટલે કે કેન્દ્ર ત્યાગી અથવા તો પર્વતાકાર પ્રણાલિકા જોઈ અને ત્યારબાદ આપણે જોઈશું આપણી જે હિમાલયમાંથી નીકળતી નદીઓ. એ જે હિમાલયમાંથી નીકળતી નદીઓ એટલે અહીંયા હિમાલયમાંથી નીકળતી નદીઓ. હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ અહીંયા જોજો નકશાની અંદર આપણે અહીંયા સિંધુ નદી, આ સિંધુ. ત્યાર પછીથી સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. આ ગંગા નકશાની અંદર પૂછાય એટલે બરાબર ખ્યાલ રાખી લેવાનો છે. આ સિંધુ નદી, ત્યાર પછીથી આ ગંગા નદી, ત્યાર પછીથી બ્રહ્મપુત્ર નદી, આ બ્રહ્મપુત્ર નદી. તો એ રીતે એ હિમાલયની મુખ્ય 3 નદીઓ છે અને એ નદીઓ લાંબી અનેક શાખાઓ એમને મળે અને એ જે મોટી નદી એની શાખા નદીઓ એકબીજાને મળે અને જે સ્વરૂપની રચના થાય એને જ આપણે જળ પ્રવાહ પ્રણાલિકા તરીકે ઓળખીએ છીએ. જળ પ્રવાહ પ્રણાલી તરીકે ઓળખીએ છીએ અથવા તો કહીએ છીએ. સૌથી પહેલાં આપણે સિંધુ નદી અને એની પ્રણાલી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન અહીંયા ચીન પછીથી અહીંયા તિબ્બત. જોતા જજો અહીંયા તિબ્બતની નજીક આવેલા માનસરોવર અને એ સૌથી પહેલાં એ પશ્ચિમ તરફ વહી અહીંયા એ જે પશ્ચિમ તરફ વહી અને ઉત્તરથી પશ્ચિમ તરફ એ ગતિ કરે છે. એટલે કે એ જે જમ્મુ કાશ્મીર અહીંયા જમ્મુ કાશ્મીર અને લડાખ જિલ્લાની અંદર પ્રવેશ કરે છે કે જેની અંદર એ જે દુર્ગમ કોતરોનું નિર્માણ કરી શકે છે. જ્યાં ઝાસ્કર આવશે, ત્યારબાદ નુબ્રા, ત્યાર પછીથી શ્યોક અહીંયા જરા એ અને હુંજા એવી જે નદીઓ એને મળી શકે છે. સિંધુ નદી જેમ આગળ પહોંચે છે તેમ એ જે બાલ્ટિસ્તાન ત્યાર પછીથી ગિલગિટ ક્ષેત્રમાં થઈને વહી એ અહીંયા અટક આપણે બોલીએ ને કે અટકથી કટક આપણે ઇતિહાસ વિભાગની અંદર આવી ગયું હતું. તો અહીંયા અટક એ જે અટક પર્વતીય ક્ષેત્રમાંથી એ બહાર નીકળે છે. એ જે બહાર નીકળે છે અને ત્યાર પછીથી આગળ એને માર્ગમાં અહીંયા સતલુજ, ત્યાર પછીથી બિયાસ, ત્યાર પછીથી રાવી, ત્યાર પછીથી ચિનાબ, ત્યાર પછીથી જેલમ એ શાખા નદીઓ મળી શકે છે.
એ પાંચેય નદીઓ પાકિસ્તાનની અંદર આવી શકેલ મિઠાનકોટ, એ જે મિઠાનકોટ પાસે એ સિંધુ નદીમાં ભળી જાય છે. એનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી અને છેવટે એ પાકિસ્તાનમાં થઈને એ અરબી સમુદ્રની અંદર એના વહેણ ભળી જતા હોય છે. એ જે મેદાની પ્રદેશની અંદર એનો પ્રવાહ મંદ એટલે કે એનો ગતિ ધીમી પડી જાય છે. એ જે નદી બેસીનો ત્રીજો ભાગ આજે નદી બેસીનો ત્રીજો ભાગ એ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં થઈને પર્વતીય ક્ષેત્રમાં જ આવી શકેલ છે. હવે એ જે સિંધુ નદી અને એના વિશે જાણવા જેવી કેટલીક મહત્ત્વની બાબતો છે. સિંધુ નદીની લંબાઈ લગભગ 2900 કિલોમીટર. અને સિંધુ નદીના પાણીની વહેંચણી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1960માં કરવામાં આવી, એટલે કે બંને દેશોની વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. એના અનુસંધાને ભારત માત્ર 20% પાણીનો ઉપયોગ કરી શકે. સિંધુ, રાવી, એ જે સતલુજ, રાવી અને બિયાસ એ પાણીના ઉપયોગથી અહીંયા પંજાબ, અહીંયા હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રો કે જે સિંચાઈ શક્ય બની શકેલ છે. ત્યાર પછીથી ગંગા નદી, આ આપણે ગંગા નદીનું ક્ષેત્ર. એ જે ગંગા નદી ક્યાંથી નીકળે? અહીંયા હિમાલયની એ ગંગોત્રી એ જે હિમાલયની ગંગોત્રીમાંથી એટલે કે ગંગોત્રીની હિમ નદીમાંથી નીકળેલ અહીંયા આ ભાગીરથી અને અલકનંદા, આજે ભાગીરથી અને અલકનંદા એ ઉત્તરાખંડના દેવપ્રયાગ પાસે મળે છે. અને એ આખો પહાડી વિસ્તાર છોડી એ ગંગા નદી એ હરિદ્વારના આગળથી એ મેદાન પ્રદેશની અંદર પ્રવેશ કરે છે. અહીંયા મેદાન પ્રદેશની અંદર આવી જાય છે. હિમાલયમાંથી નીકળતી બીજી કેટલીક શાખા નદીઓ એમાં ભળી જાય છે. એ નદીઓની અંદર મુખ્યત્વે આ યમુના, ત્યાર પછીથી અહીંયા ઉત્તર તરફ ઘાઘરા, આ ગંડક અને કોશી. હવે એ જે મુખ્ય નદીની અંદર યમુના એટલે કે યમનોત્રી એ હિમાલય ક્ષેત્રમાંથી જ નીકળે છે, યમનોત્રીમાંથી. અને ગંગા નદીની જમણી બાજુ એટલે કે સમાંતર વહે છે. સમાંતર વહી અને ઉત્તર પ્રદેશની અંદર અહીંયા અલ્હાબાદ, એ જે અલ્હાબાદની અંદર એ બંને નદીઓ એટલે કે એ નદીઓના વહેણ ભળી જતી હોય છે, જેને આપણે પ્રયાગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે એ જે નેપાળમાંથી વહેતી નીકળતી નદીઓ આજે ઘાઘરા, ગંડક, કોશી એના મૂળ નેપાળમાં આવી શકેલ છે. જેના લીધે દર વર્ષે એ જે મેદાની પ્રદેશની અંદર પૂરનો પ્રકોપ જોવા મળી શકે છે. અત્યારે આપણે ચોમાસું પૂરું થવાની તૈયારીમાં અને અહીંયા એ પુષ્કળ પ્રમાણે એ નદીઓમાં પૂર આવ્યા અને પૂરને કારણે જાનમાલની પારાવાર નુકસાની સર્જાઈ શકેલ છે. છતાંય પણ એ નદી દ્વારા રચાયેલ ફળદ્રુપ કાપના મેદાનો કે ભારતને કૃષિ ક્ષેત્રે સમૃદ્ધ બનાવી શકેલ છે. હવે બીજી બાબત, એ જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ પણ એ ગંગા નદીના મૂળ પ્રવાહની અંદર ભળી જાય છે. જેની અંદર આ ચંબલ નદી, ત્યાર પછીથી બેતવા અને ત્યારબાદ સોણ નદી એ ખાસ કરીને અર્ધશુષ્ક વિસ્તારમાંથી નીકળે છે. એની લંબાઈ પણ ઓછી અને એનો જળ જથ્થો પણ મર્યાદિત. ઉત્તર અને દક્ષિણમાંથી મળતી નદીઓ જેમ જેમ એનો સંયુક્ત પ્રવાહ આગળ વહે તેમ તેમ એ બે વિભાગની અંદર વર્ગીકૃત થઈ જાય છે. જેની અંદર એ જે એક ફાંટો એ બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરે છે. અહીંયા જોજો, એક ફાંટો આ બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરે છે.
એ જે બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરે છે જેની એને આપણે પદ્માના નામે ઓળખવામાં આવી શકે છે. જો ખાલી જગ્યા વિકલ્પ જોડકાની અંદર ગમે તે રીતે પૂછાય, બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરી એ પ્રવાહ એ ફાટાને આપણે કયા નામથી ઓળખી શકીએ છીએ? પદ્માના નામથી ઓળખી શકીએ છીએ. બીજો ફાટો અહીંયા પશ્ચિમ બંગાળ, એ જે પશ્ચિમ બંગાળની અંદર પ્રવેશ કરે છે, પશ્ચિમ બંગાળની અંદર પ્રવેશ કરતાની સાથે જ એને ભાગીરથી હુગલીના નામથી ઓળખવામાં આવે છે. ભાગીરથી હુગલી ના નામથી ઓળખવામાં આવે છે. એ જે ગંગાનો પ્રવાહ એ જે બાંગ્લાદેશની અંદર આપણે જોયું પદ્માના નામથી ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એ બ્રહ્મપુત્ર નદી અહીંયા આ બ્રહ્મપુત્ર નદીના સંયુક્ત પ્રવાહની અંદર ભળી જાય છે અને એ સંયુક્ત પ્રવાહને પછી અહીંયાથી મેઘનાના નામથી ઓળખવામાં આવે છે. હવે એ જે મેઘનાના નામથી ઓળખવામાં આવે છે અને એ બ્રહ્મપુત્ર નદી પણ એ જે ફળદ્રુપ રસાળ મેદાન પ્રદેશની રચના કરેલી છે અને જેમ જેમ આગળ પહોંચે છે એટલે કે અહીંયા એના બાંગ્લાદેશ એટલે કે એને અહીંયા પશ્ચિમ બંગાળની અંદર એને આપણે સુંદરવનના જંગલો તરીકે ઓળખી શકીએ છીએ. સુંદરવન એટલા માટે કે ત્યાં સુંદરીના વૃક્ષો આવેલા છે જેને સુંદરવનના જંગલો તરીકે ઓળખવામાં આવી શકે છે. ત્યાર પછી તે આપણે આટલું જાણવું ગમશે જેના સંદર્ભની અંદર એ પણ જોઈશું. અહીંયા આટલું જાણવું ગમશે. તો ગંગા નદી, એ જે ગંગા નદી એની શાખા નદીઓની ગોઠવણી જોવા મળી શકે છે. ખાસ કરીને એને વૃક્ષાકાર, જાળી આકાર, આયતાકાર, આપણે એ જોઈ ગયા હતા. અને આટલું જાણવું ગમશે એટલે કે ગંગા નદી એના મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે અહીંયા આપણે જોવાનું છે. એના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદર વન એટલા માટે કહેવામાં આવે છે કે સુંદરી નામના વૃક્ષો આવેલા છે. આપણે આપણા ભારત દેશના સંદર્ભમાં સુંદરવન ખાસ કરીને એ મુખ પ્રદેશ એટલે કે સુંદરવન મુખ પ્રદેશ એને મેંગ્રુવના જંગલ તરીકે પણ ખ્યાતિ મેળવી શકે છે, ઓળખી શકાય છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટર. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે એ જળ વિભાજન કામ કરે છે. કયું શહેર? અંબાલા. અત્યારે આપણને ખબર છે ને કે જે ફ્રાન્સથી આવેલા રાફેલ કે જ્યાં એ રાફેલ વિમાનોને અહીંયા અંબાલા શહેરની અંદર ઉતારો આપવામાં આવ્યો હતો, ઉતરેલા હતા. અને એ અંબાલા શહેર કે જે ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે. એટલે અહીંયા અંબાલાથી શરૂ કરીને સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટર. એનો ઢોળાવ ધીમો. અંબાલા સમુદ્રની સપાટીથી એ 300 મીટરની ઊંચાઈ અને સુંદરવન કે જે સમુદ્રની સપાટીની નજદીક એટલે કે એના અનુસંધાને આપણે ગણતરી કરવા જઈએ તો એ જે પ્રત્યેક 6 કિલોમીટરે પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટરનો ઢોળાવ ઓછો થતો જાય અને એ નદી વિસર્પણ વધારે જોવા મળી શકે છે. એટલે કે સર્પાકાર, સાપનો આકાર વધારે જોવા મળી શકે છે. ત્યાર પછીથી બ્રહ્મપુત્ર નદી. અહીંયા આજે બ્રહ્મપુત્ર નદી પછી પાછું આ બધું નકશાની અંદર બતાવું છું તમને કે બ્રહ્મપુત્ર નદી કે જ્યાં એટલે કે એ ચીનના તિબ્બતની અંદર આવી શકેલ માનસરોવરની પૂર્વ બાજુમાંથી એ સિંધુ સતલુજના મૂળની નજદીકથી જ એ પ્રવાહ ભારતની બહાર છે. એટલે કે મોટાભાગનો પ્રવાહ એ ભારતની બહાર જોવા મળી શકે છે. હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે નામચા બારવા પાસેથી અંગ્રેજી યુ આકાર વળાંક લઈ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે જ્યાં એને દિહાંગના નામથી ઓળખવામાં આવે છે. શેના નામથી ઓળખવામાં આવે છે એને? દિહાંગ. એ જે દિહાંગ, લોહિત અને કેતુલા એવી એ શાખા નદીઓ એ અસમ મળે અને અસમની અંદર એને બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું આની અંદર એ પણ આપણે ખ્યાલ રાખવાનો છે, બ્રહ્મપુત્ર નદી એક પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. આપણે જોયું ને કે નર્મદા, તાપી, મહી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, સતલુજ એ બધી નદીઓ એ
નારી જાતિ, જ્યારે એકમાત્ર નદી એવી છે કે જે બ્રહ્મપુત્ર એ પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે, જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર. એ બ્રહ્મપુત્ર નદીને તિબ્બતની અંદર સાંગપો, બાંગ્લાદેશની અંદર જમુનાના નામથી ઓળખવામાં આવે છે. સમગ્ર પ્રવાહ દરમિયાન એને માઝુલા એટલે કે એને માઝુલી નામનો એક નદીએ ટાપુ કે જે વિશ્વની અંદર સૌથી મોટો ટાપુ એટલે કે રિવર નદીનો સૌથી મોટો ટાપુ છે. તિબ્બતની અંદર એટલે કે તિબ્બતમાં એ નદીની કાપનું પ્રમાણ ઓછું, ખાસ કરીને ભારતની અંદર એ નદી વધુ વરસાદવાળા ક્ષેત્રમાં થઈને પસાર થાય છે. એ જે વધુ વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય અને એમાં એ જે જળજથ્થો અને કાપની માત્રાનું પ્રમાણ પણ વધારે છે. જોજો, કાપ અને એનો એટલે કે જળજથ્થો અને કાપની માત્રાનું પ્રમાણ વધારે હોય છે. અસમની અંદર અનેક શાખાઓ એ મળે. એ રીતે બ્રહ્મપુત્ર નદી એક ગુંફિત સ્વરૂપ ધારણ કરે છે. ફરીથી યાદ રાખજો, બ્રહ્મપુત્ર નદી કયું સ્વરૂપ ધારણ કરે છે? ગુંફિત સ્વરૂપ ધારણ કરે છે. અહીંયા બ્રહ્મપુત્ર નદી એક ગુંફિત સ્વરૂપ ધારણ કરે છે. ત્રીજું, હવે અહીંયા એ જે દર વર્ષે વર્ષા ઋતુની અંદર જળ જથ્થાની અંદર મોટા પ્રમાણમાં વધારો થાય. અસમ, બાંગ્લાદેશની અંદર તો એ પૂરની ભારે તારાજી સર્જાઈ શકે છે, વિનાશ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતની અન્ય નદીઓ કરતાં એ નદીની અંદર વિરોધાભાસ જોવા મળી શકે છે. અસમની અંદર ચોમાસા દરમિયાન વરસાદને લીધે એ વધુ માત્રામાં નિક્ષેપણ જોવા મળી શકે છે. એ નદીની અંદર રેતીના પ્રમાણમાં વધારો થતો હોવાને કારણે એની સપાટી ઊંચે આવતી જતી હોય છે. એની સપાટી ઊંચે આવતી જતી હોય છે અને એના નદીનો પ્રવાહમાં વારંવાર પરિવર્તન જોવા મળી શકે છે. આપણે બીજા ભાગની અંદર જોઈશું દ્વીપકલ્પીય નદીઓ.